એક સમયે ભગવાન શ્રીહરિના નિષ્ઠાવાન એવા બાર પટોળી ગામના પ્રેમી ભક્ત કાળુ વાવડિયા સત્સંગીઓનો સંઘ લઈને ગઢપુર મહારાજના દર્શન કરવા આવ્યા હતા. એ સમયે દરબારગઢમાં દુજાણું ડૂક્યું હતું ને દાદા ખાચર ગઢપુરમાં હતા નહીં. આથી મોટીબાઈએ શ્રીહરિને કહ્યું કે મહારાજ, દુજાણું ડૂક્યું છે તો આપણે એકાદી સારી ભેંસ લેવી પડશે. એમ વાત થઈ એટલે મહારાજે સંઘમાં આવેલા કાળુ વાવડિયાને કહ્યું કે કાળુ ભગત, તમારે ત્યાંની બાબરિયાવાળી ભેંસો વખણાઈ છે, તે અમારે એક ભેંસ લેવી છે, પણ જેવી તેવી નહીં, સારામાં સારી ભેંસ લેવી છે. 2 ભેંસનું દૂધ કરે એવી એક ભેંસ લેવી છે. ભારે દેખાવડી હોય ને વળી શિંગડે પૂંછડે સારી દેખાય એવી એક કુંઢી ભેંસ અમારે છે લેવી છે. પણ જોજો, કોઈની પાસેથી મફત નથી જોઈતી, આપણે તો મોં માગ્યા પૈસા દઈને લેવી છે. આમ શ્રીજી મહારાજની આ રીતની વાત સાંભળી કાળુ વાવડિયા કહે કે અરે મહારાજ, હાલ તો એવી ભેંસ તો પૈસા આપવા છતાં મળે નહીં, કારણ કે એવી ભેંસ માલધારીને પોતાના દીકરા કરતાં પણ વહાલી હોય. પછી પોતાના ઉતારે જઈને કાળુ ભગતે વિચાર કર્યો કે મહારાજ કરે છે એવી ભેંસ તો મારા જ ઘરે છે તે જ આપીએ ને. એવા મારા ક્યાં ભાગ્ય કે ખુદ શ્રીજી મહારાજને મારી ભેંસનું દૂધ થાળમાં જમાડું. એમ મનમાં વિચાર કરી છાની રીતે 2 યુવાન આહીરોને ભેંસ લેવા પોતાના ગામ બાર પટોળી ઘરે મોકલી દીધા. સિંહ સમાન શરીરે બળવાન ને અત્યંત પ્રેમી એ 2 આહીરો ચોથે દિવસે ભેંસ લઈને ગઢપુર આવી પહોંચ્યા. કાળુભાઈ વાવડિયાએ ભેંસને ચોકમાં ઊભી રાખી, શ્રીજી મહારાજને બતાવી. ભેંસ બધી રીતે સારી જોઈ મહારાજ ખૂબ ખુશ થયા ને બોલ્યા કે કાળુ ભગત, આવી સરસ ભેંસ અચાનક ક્યાંથી ખોળી લાવ્યા? પ્રભુ શ્રીહરિ તો અંતર્યામીપણે બધું જાણતા હતા, છતાં મૃત્યુલોકના માનવીને મોહ પમાડવા અજાણા થઈને પૂછે છે. કાળુ ભગત કહે કે મહારાજ, ભેંસ તો ઘેરે જ હતી ને આ 2 જુવાનિયા ઘેર જઈને લઈ આવ્યા. તે સુણીને શ્રીહરિ કહે કે જુઓ કાળુ ભગત, ભેંસ અમારે જોઈએ તેવી રૂપાળીને સારી છે, પણ અમારે મફત લેવી નથી. મોટેરા પંચ મળી જે વ્યાજબી કિંમત કહે તે આપવી છે. એમ કહી ગામમાંથી માલઢોરના સારા જાણકાર 2-5 લોકોને બોલાવ્યા. સહુએ ભેંસ જોઈ બહુ જ વખાણ કર્યા ને ભેંસની ₹200 કિંમત નક્કી કરી. એ વખતે શ્રીજી મહારાજને તત્કાળ પૈસા કાળુ ભગતને રોકડા જ આપી દેવા હતા, પણ દરબારગઢના ઘરધણી દાદા ખાચર હાજર ન હતા. એટલે શ્રીજી મહારાજે જીવુબાને કહ્યું કે જુઓ બા, કાળુ ભગત 12 પટોળીથી સરસ ભેંસ લઈ આવ્યા છે, તે એ પેટે ચૂકવવા અમારે ₹200 તત્કાળ જોઈએ છીએ. જીવુબા વ્યવહારથી વિરક્ત રહી ધ્યાન ભજનને કથા વાર્તા રાત્રિ દિવસ કર્યા કરતા, તેથી રોકડા રૂપિયા તેમની પાસે ન હતા, પરંતુ ક્યાંક બચત તરીકે પોતા પાસે સોનાના 2-3 દાગીના હતા. તે પટારો ઉઘાડીને હર્ષભેર જલ્દીથી કાઢી લાવી શ્રીજી મહારાજ પાસે મૂક્યા. મહારાજે તે દાગીના કામદાર પાસે વાણિયાની દુકાને ગીરવે મુકાવ્યા અને ₹200 ગણી લાવ્યા. શ્રીહરિએ એ ₹200 ગણાવ્યા તો 200 ને બદલે 250 થયા. શ્રીહરિ કહે કે ફરીથી ગણો, તમે ભૂલી ગયા. ફરીથી ગણ્યા એટલે 300 થયા. શ્રીજી મહારાજ કહે, તમે વાણિયાને છેતરી લાવ્યા છો કે શું? આમને ગણતા જ ક્યાં આવડે છે? લ્યો બીજા કોઈ ગણો. બીજા હરિભક્તે જ્યાં ગણ્યા ત્યાં તો 400 થયા. મહારાજ હસતા હસતા કહે, આ તો ભગવાને રૂપિયામાં ભારે બરકત મૂકી દીધી. ઠીક ત્યારે કામદાર, આ ₹200 વાણિયાને આપી દાગીના લાવી જીવુબાને સોંપી દો. બાકી રહેલા ₹200 કાળુ વાવડિયા ન લે તો ભેંસ શ્રીજી મહારાજ ન રાખે. એટલે કાળુ વાવડિયાએ રૂપિયા તો લીધા, પણ પોતાને ઘેર જવું હતું એટલે દંડવટ કરી પગે લાગી એ ₹200 શ્રીહરિજીના ચરણમાં ભેટ ધરી દીધા. આથી શ્રીહરિ કહે કે અમારે મફત ભેંસ જોઈતી નથી, માટે કાળુ ભગત તમે રૂપિયા પાછા લઈ લો. કાળુ ભગત કહે કે મહારાજ, કોઈ તમને ભેટ આપે તો તમારે લેવી જોઈએ. શ્રીહરિ કહે પણ તમારી ભેટ અમારે લેવી નથી, તમે હાલમાં ઘણી સેવા કરી છે.
કાળુ વાવડિયા કહે કે અરે મહારાજ, ભેટ લેવાની તમારાથી ના પડાય નહીં. તમે અમારા ગુરુ છો, પ્રથમ ગુરુ થયા ને હવે ભેટ લેવાની ના પાડો છો, તે નહીં હાલે. એ તો ભેટ લેવી જ પડશે. કાળુ વાવડિયાના શ્રદ્ધાપૂર્ણ પ્રેમાળ વચનો સાંભળી શ્રીજી મહારાજે અતિશય પ્રસન્ન થઈને ભેટ સ્વીકારી. ત્યારબાદ કાળુ ભગત સંઘ સાથે લઈને 12 પટોળી પોતાના ગામ ઘરે ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક મારવાડી કાનફૂટો ગેબી બાવો ભગવાન શ્રીહરિ સાથે દ્રોહથી વેર લેવા માટે મોટા રસાલા સાથે ગુજરાત કાઠિયાવાડમાં ફરતો હતો. એની સાથે કેટલીક રામકીઓ તથા ભારે બળકમદાર હથિયારબંધ મારવાડીઓ રહેતા હતા. ઢોંગ ધતિંગ કરી અને સિદ્ધાઈની મોટી ડીંગ મારી તે ભોળા લોકોને બહુ ભરમાવતો હતો. કરામતોને કામણ ટુમણ કરી કેટલાક તેના હથિયારબંધ મોટી દાઢીવાળા અડબંગી ચેલાઓનો ભયંકર દેખાવ જોઈને ભલભલા લોકો ગેબી બાવાથી બહુ ડરતા. શેઠ સાહુકાર અને રાજાઓ પણ તેની કપટમય ઇન્દ્રજાળથી ભયભીત બનીને મોઢે માગી ભેટો ધરતા હતા. તે ગેબી ફરતો ભાવનગર ગયો. ત્યાં મહારાજા વજયસિંહ પાસે પણ યુક્તિઓ કરીને ઘણી સાધન સામગ્રી મેળવી. પછી દરબારશ્રીના દિવાન વગેરે અધિકારીઓએ ગેબીને શીખવું કે આ દેશમાં એક સ્વામિનારાયણ કહેવાય છે, તે ભગવાન થઈને ફરે છે, લોકો તેને બહુ જ માને પૂજે છે, એથી તેની પાસે ઘણું ધન છે, એને કોઈ પહોંચી શકતું નથી, તે ગઢડામાં રહે છે ને સાથે ફક્ત સાધુઓ હોય છે, આંકડે મધ ને વળી માખો વગરનું એવું છે, માટે ત્યાં જઈ તેની પાસે તમને મોં માગી દક્ષિણા ને ધન મળશે. આથી તે વૈરાગી ગેબી બાવો તુરત જ 400 બંદૂકધારી મારવાડા સાથે લઈ ભાવનગરથી ગઢડા આવ્યો અને ગામ બહાર તંબુ, ડેરા, રાવટી વગેરે ઊભા કરીને તેમાં ઉતરો. દાદા ખાચરના કારભારી લાધા ઠક્કર ભારે વ્યવહાર કુશળ અને મહાબુદ્ધિશાળી તેમજ સમય સૂચક ચતુર પુરુષ હતા. તે ગેબીની છાની પ્રવૃત્તિથી વાકેફ થઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને સન્મુખ બેઠા. આથી મહારાજે લાધા ઠક્કરને પૂછ્યું કે કેમ આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું કે મારવાડી કાનફૂટો ગેબી વૈરાગી બાવો ભેળા 400 બંદૂકધારી લઈને 2 દાડાથી અહીં આવ્યો છે અને દગામાં છે. બહુ ક્રૂર પ્રકૃતિનો માથાભારે દગાબાજ માણસ છે. દ્વેષી લોકોએ ખૂબ શીખવી ચડાવીને મોકલો છે, માટે આપણે ચેતવું જોઈએ. શ્રીજી મહાપ્રભુ તો અંતર્યામીપણે બધું જાણતા હતા, છતાં અજાણ્યા થઈને બોલ્યા કે 2 દાડાથી એ અહીં આવ્યો છે ને અમને તમે વાત કેમ ન કહી? ત્યારે લાધા ઠક્કર કહે કે મહારાજ, તમે ગ્રામ્ય વાર્તા કરવાની બંધી કરી છે, એટલે તમારી આગળ કાંઈ પણ વાત કરી શકાતી નથી. ત્યારે મહારાજે ટંટો, તોફાન કે ખૂનખરાબી ન થાય તે માટે સમાધાન બુદ્ધિથી વિચાર કરીને ગેબીનો અભિપ્રાય જાણવા સારું તેની પાસે તેઓને મોકલા. શ્રીહરિની આજ્ઞાએ બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, લાધા ઠક્કર તેમની પાસે ગયા. ત્યારે તે ગેબી તંબુ વચ્ચે ઢોલિયા ઉપર બેઠેલો અને તેની બંને બાજુ પર સ્ત્રીઓ પંખા લઈને પવન નાખતી હતી. ચારે તરફ મોટા દાઢીવાળા મારવાડી ભરેલા હોકા હાથમાં લઈને બેઠા હતા. સાધુઓને આવેલા જોઈને તે ગેબી બોલ્યો કે તંબુની અંદર આવો. ત્યારે લાધા ઠક્કરે કહ્યું કે અમારા સાધુઓ જ્યાં બાઈઓ હોય ત્યાં જઈ શકે નહીં. બાઈઓ અડી જાય તો તેમને ઉપવાસ કરવો પડે, માટે સ્ત્રીઓ બહાર જાય તો સાધુઓ અંદર આવે. પછી સ્ત્રીઓ બહાર ગઈ એટલે બ્રહ્માનંદ સ્વામી વગેરે તંબુમાં ગયા ને ગેબી પાસે બેઠા. પછી બ્રહ્માનંદ સ્વામીએ વાત શરૂ કરી કે જુઓ, અમે તો શાસ્ત્રમાં કહેલ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવું વગેરે બધા ધર્મ નિયમો બરાબર પાળીને લોકોને સદબોધ આપીએ છીએ. અમે કોઈની નિંદા કર્યા વિના તેમજ કોઈને બોજારૂપ થયા સિવાય શાંતિથી ભજન કરીએ છીએ. ત્યારે ગેબી ઉતાવળો થઈને વચ્ચે બોલી ઉઠ્યો કે તમારું નામ શું છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મારું નામ બ્રહ્માનંદ. ત્યારે ગેબી કહે બ્રહ્માનંદ સમજા, બોરડીને 2 કાંટા, એક સવળો અને એક અવળો. તો જો સ્વામિનારાયણ રામ થાય તો હું તેની પાછળ રાવણ થાઉં, ને જો સ્વામિનારાયણ કૃષ્ણ થાય તો હું તેની વાંસે કંસ થાઉં.
ને આકાશમાં જાય તો હું આકાશમાં જાઉં, એ પાતાળમાં પેસે કે જળમાં, અગર અગ્નિમાં પેસે તો હું અગ્નિમાં પેસું. બોલો બ્રહ્માનંદ. એ સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે ડેરી છે ત્યાં કાંઠે લાવે છે કે હું લાવું? એમ કહીને ગેબી બોલો રામો રામ હરો હોકા એમ બોલ્યો એટલે ચોતરફ બેઠેલા મારવાડા રામો રામ કહી હોકા પીવા લાગ્યા. અને એ રીતે વારંવાર પરસ્પર રામો રામ બોલી હોકાની ભારે ગડગડાટી બોલાવી. ત્યાર પછી તે ફરીથી બોલ્યો, આટલા દહડા સ્વામિનારાયણ બોરડીએ ચીરા છે, આટલા દાડા સ્વામિનારાયણ બોરડીએ ચીરા છે ને આજ તો શિંગાળા મળ્યા છે, તે સ્વામિનારાયણને હું નહીં છોડું. એનો કૂડો સ્વભાવ જાણીને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને લાધા ઠક્કરે મનમાં જાણ્યું કે આ તો મહાભિમાની અને મૂર્ખ છે, તે કોઈની વાત સાંભળે તેમ નથી. એમ જાણીને ત્યાંથી ઉઠીને દરબારગઢ પરત આવીને શ્રીજી મહારાજ પાસે આવી બધી વાત કહી. એ ગેબી અતિ અભિમાની છે ને સાથે માણસો છે તે પણ બધા અડબંગી છે, એટલે જરૂર ઝઘડો કરશે, માટે આપણે આગળથી ચેતવું જોઈએ. પછી મહારાજે દાદા ખાચરના ભાગ્યા સહુ યુવાન આહીરોને બોલાવ્યા અને પાળા તથા કાઠીઓને હથિયાર બંધાવી તૈયાર કર્યા. સાધુઓએ પણ ધોકા લીધા અને સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું. શ્રીજી મહારાજ પોતે પણ કસુંબલ વસ્ત્રો પહેરી ઢાલ તલવાર લઈને તૈયાર થઈને બેઠા. ત્યાં ગેબીનું નગારું વાગ્યું એટલે 400 બળકમદાર હથિયાર બાંધી ગામમાં પ્રથમથી આવી કુબા કરીને રહ્યા હતા તે સર્વે ભેળા મળી હથિયાર બાંધી ગામમાં આવી પહોંચ્યા. ત્યારે સોમલા ખાચર બોલ્યા કે મહારાજ, આજ તો તમે અમારી રમત જુઓ, તમે અહીં જ વિરાજો. તો પણ મહારાજ ઢાલ તલવાર લઈને ચાલ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીએ મહારાજની કેળ જાલીને મહારાજને બેસાડી દીધા. દરબારગઢનો દરવાજો ઉઘડો ને સોમલા ખાચર આદિક સુરવીર ભક્તો બહાર નીસરા. એ વખતે ગેબીને એવું ભયાનક લશ્કર દેખાણું કે તેથી તેને એમ થઈ ગયું કે આજ સ્વામિનારાયણ કોઈને જીવતા નહીં મેલે. એમ જાણી અતિ ભય પામી પોતાના ઘોડા ઉપરથી ઉતરીને કોઈ મારવાડીના કૂબામાં સંતાઈ ગયો ને બીજા આડાવડા ભાગી ગયા ને દિવસ પણ અસ્ત થયો. એ વખતે શ્રીજી મહારાજે કેસરીસિંહને માનસિંહ બે દાદા ખાચરના ચાકર હતા, તે બહુ શૂરવીર હતા, તેને બોલાવીને કહ્યું કે તમે 2 જણ છુપી રીતે તપાસ કરી જે કૂબામાં ગેબી સંતાણો હોય ત્યાં જઈને એમ બોલો કે અમને સ્વામિનારાયણે મોકલા છે ને કહ્યું છે કે નીકળ બહાર, કેમ સંતાણો છો? સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે દેરી છે તેને આ કાંઠે લાવે છે, પણ પ્રથમ गोलियां की टपाटपी होगी भी और बाद में देरी को इस किनारे पर लाएंगे. પછી તે બંનેએ જ્યાં ગેબી સંતાણો હતો ત્યાં જઈને એ પ્રમાણે કહ્યું. તેથી અતિશય ભય પામીને ગેબી પાછલી રાત્રિએ ભાગી ગયો. આ પ્રસંગે સોમલા ખાચર, સુરા ખાચર, મોકા ખાચર આદિ સૌ કાઠી દરબારોને, સૌ પાર્ષદો અને સૌ આહિર યુવાનોએ ખરું ક્ષત્રિય ખમીર બતાવીને ખરે ટાણે શ્રીહરિની આજ્ઞાએ સૌ પોતપોતાના દેહનો વિચાર કર્યા વગર લડાઈ લડવા તૈયાર થયા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિના પાર્ષદ થઈને એક રહેણીપણે રહીને જીવન કુરબાન કરી દેનારા મુક્તરાજ સોમલા ખાચર શરીરે કાંઠાળા અને બહુ રૂપાળા હતા. સોનાની મૂઠવાળી ભારે કિંમતી તલવાર સાથે રાખતા. બહુ ઠાઠમાઠ ભરી રાજરીતથી તેઓ રહેતા. પરંતુ જ્યારથી શ્રીજી મહારાજની સેવામાં રહ્યા ત્યારથી સાપ કાંચળી ઉતારે એમ બધો શોખ છોડી સાદા સફેદ કપડાં પહેરી પાર્ષદ તરીકે રહીને શેષ જીવન શ્રીહરિના ચરણે સેવા કરી. તેઓ બહુ શૂરવીર હતા. વળી સત્સંગના કાજે જ્યાં જ્યાં મોકલે ત્યાં તેઓ ઉત્સાહથી જતા. ગમે તેવું કઠિન કાર્ય હોય તે સિદ્ધ કરીને જ આવતા. આવી એમની આવડતને સેવા કરવાની ઉત્કંઠ ધગશ હતી. મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામી કળીકાળમાં જીવાત્મા ઉપર અપાર કૃપા કરતા થકા કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતના સુદૂર ગામડાઓમાં પોતાના ભક્તજનોને લડાવવા વિચરણ કરતા વારે વારે મોટા મોટા ઉત્સવો, સમયા, યજ્ઞો તથા કથા વાર્તાના અપૂર્વ પ્રસંગો અલગ અલગ સ્થળે યોજી હજારો નરનારીઓને પોતાનું દર્શનદાનને અમૃતવાણીથી બ્રહ્મભીના કરતા. એટલું જ નહીં પરંતુ શ્રીજી જાતે જ 5-5 વખત પંક્તે પીરસીને સૌને જમાડતા. ઉત્તમ રીતે ઉપદેશ આપી તેઓના જીવન ઘડતરનું ભારે કામ કરતા.
આ રીતે સર્વદા ને સર્વત્ર શ્રીજી મહારાજ રાત્રિ દિવસ અથાગ પરિશ્રમ લઈને જીવાત્માઓના ભલા માટે સતત પ્રવૃત્તિ કર્યા કરતા. ક્યારેય પણ પગ વાળીને બેસતા નહીં. એક વખતે શ્રીજી મહારાજ પંચાળામાં અમુક સમય છુપી રીતે નિવાસ કરીને રહ્યા હતા. ગઢપુરવાસી ભક્તો દાદા ખાચર અને મોટીબા લાડુબા વગેરે સૌ સંતો ભક્તોને 1-2 માસ સુધી શ્રીજીના કંઈ સમાચાર મળ્યા નહીં. એથી એ બધા વારંવાર મહારાજને સંભાળીને બહુ ચિંતા કરવા લાગ્યા. અરે, ઘણા દિવસથી પ્રભુના દર્શન થયા નથી. હાલમાં ક્યાં વિચરણ કરતા હશે એ પણ ખબર નથી. હવે એમને ક્યાં ખોળવા? કોઈ એવો શૂરવીર હશે કે જે એમને ગમે ત્યાંથી ખોળી લાવે. આમ વિચાર કરતાં પ્રભુના વિરહમાં ખાવું પીવું ઊંઘવું વગેરે દેહની ક્રિયાઓ ભૂલી જઈને આ ગઢપુરવાસીઓ ઘેલા જેવા બની ગયા હતા. કોઈએ આ સમાચાર સોમલા ખાચરને કહ્યા ત્યારે તેઓ તુરત જ જીવુબા પાસે દરબારગઢમાં ગયા અને એમના વિરહનું દુઃખ જોઈને કહ્યું કે બા, હું જઈને મહારાજને ખોળી લાવું. ત્યારે જીવુબા વગેરે બહુ રાજી થયા. સોમલા ખાચર બીજા એક કાઠી ભક્ત સાથે ઘોડેસવાર થઈને ચાલી નીકળ્યા. રસ્તે જતા વિચાર કર્યો કે ઘણું કરીને મહારાજ સૌરાષ્ટ્રના કોઈ સ્થળે હોવા જોઈએ. પંચાળાના દરબાર ઝીણાભાઈ શ્રીજીના કૃપાપાત્ર શિષ્ય છે અને મહારાજની ઈચ્છા પ્રમાણે તેઓ બહુ જ સેવા કરે છે, માટે મહારાજ એમને ઘેર કદાચ છુપી રીતે રહ્યા હોય. આમ વિચાર મનમાં ધારીને સોરઠ પ્રદેશના અમુક ગામોમાં તપાસ કરતાં સોમલા ખાચર પંચાળા આવ્યા. ત્યાં મુકુંદ બ્રહ્મચારી સૂર્યોદય વખતે સ્નાન કરીને ગામ તરફ આવતા હતા. તે માર્ગમાં મળ્યા એટલે સોમલા ખાચરના મનમાં નક્કી થઈ ગયું કે જરૂર મહારાજ અહીં જશે. પછી ગઢપુરવાસીઓની પ્રેમ ભાવના અને મહારાજના વિરહથી થયેલી એમની સ્થિતિનું વર્ણન કર્યું. તેથી બ્રહ્મચારીને તો દિલમાં દયા આવી ગઈ એટલે એમણે મહારાજની ખાસ મનાઈ હોવા છતાં કહ્યું કે તમે અમુક સ્થળે જાઓ, ત્યાં તમને મહારાજના દર્શન થશે. તુરત તેઓ બ્રહ્મચારીના કહ્યા પ્રમાણે ગામથી દક્ષિણ બાજુ ખોખરા તળાવને કિનારે એક મોટી શિલા ઉપર બેસીને શ્રીજી મહારાજ હજામત કરાવી રહ્યા હતા તે તરફ સોમલા ખાચર ગયા. તળાવથી દૂર એક ગુંદાનું ઝાડ હતું. ત્યાં બંને ઘોડા બાંધી આગળ ચાલ્યા. ત્યાં શ્રીજી મહારાજને ખબર પડી ગઈ એટલે પોતા પાસે જે સેવક હતા તેને કહી દીધું કે ઓલા અહીં આવે છે, તેને આવવા દેશો નહીં. તેથી મહારાજના સેવકે તુરત જ સામે દોડી જઈને કહ્યું કે અહીં આવશો નહીં, આ તરફ જવાની મનાઈ છે. પછી સોમલા ખાચર અત્યંત ઉદાસ થઈ ત્યાં જ ઊભા રહીને પોકે રોવા લાગ્યા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ રડી પડ્યા અને હાથ જોડીને કરગડતા બોલ્યા કે હે હરી, હું ગઢપુરવાસીઓને શું જવાબ દઈશ? આમ બોલી તેઓ દુઃખી થતાં રુદન કરવા લાગ્યા. ભક્તવત્સલ પ્રભુ તો પોતાના અનન્ય ભક્તોને આધીન હોય. તુરત જ સેવક મોકલી સોમલા ખાચરને પાસે બોલાવ્યા. શ્રીજી મહારાજ તે વખતે ક્ષૌર કર્મ કરાવીને તળાવમાં નાહવા પધાર્યા. ત્યાં સોમલા ખાચરે પાસે આવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આંસુ વહેતી આંખે શ્રીહરિના દર્શન કરી ગઢપુરવાસીઓના હૃદય દ્રાવક સમાચાર કહ્યા. તે વખતે ભક્તાધીન મહાપ્રભુ શ્રીહરિના નેત્રમાંથી પણ વિરહના બિંદુઓ પડવા લાગ્યા અને કૃપાનિધિ શ્રીહરિ સોમલા ખાચરને પ્રેમથી બાથમાં લઈને ખૂબ ભેટ્યા. ખોખરા તળાવમાં શ્રીજી મહારાજના આંસુના બિંદુઓ પડ્યા. તેથી તે દિવસથી તેનું નામ બિંદુ સરોવર પડ્યું. જે શિલા ઉપર બેસી મહારાજે ક્ષૌર કરાવ્યું હતું તેના ઉપર હાલમાં હનુમાનજીની સ્થાપના કરેલી છે. આમ ગઢપુરવાસીઓના શોકને ટાળવા સોમલા ખાચર શ્રીહરિને પંચાળાથી શોધીને ગઢપુર લઈ આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંવંત 1881ના કાર્તિક સુદ 12 બુધવારના દિવસે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર હર્ષણ યોગ તારીખ 3/11/1824ના દિવસે પ્રાતઃકાળે પ્રથમ પ્રહરમાં વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ વગેરે દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા શ્રી હરિએ કરી. આ પ્રતિષ્ઠા વિધિના યજ્ઞ કાર્યમાં ઉમરેઠના વિપ્ર હરિભક્ત હરિભાઈ યજ્ઞના આચાર્ય પદે તથા પુરુષોત્તમભાઈ, ઘેલાભાઈ તથા કૃપારામભાઈ વગેરે વિદ્વાન બ્રાહ્મણોને યજ્ઞ કાર્યમાં શ્રી હરિએ નિયુક્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા
ઉમરેઠના સત્સંગી રૂપરામભાઈ ઠાકરે દેવના એક શિખર ઉપર ધજા લહેરાવીને ભગવાન શ્રી હરિને લક્ષ્મીનારાયણ દેવ અને સંતો હરિભક્તોની પ્રસન્નતાને પ્રાપ્ત કરેલી. વળી તે પ્રસંગે રૂપરામભાઈ ઠાકરે પ્રતિજ્ઞા એવી કરી કે હું જીવીશ ત્યાં લગી પ્રતિ વર્ષે હું દેવના શિખર ઉપર ધજા ચડાવીશ. પોતે પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે રૂપરામભાઈએ આજીવન એ નિયમ રાખેલો. રૂપરામભાઈ અક્ષરધામમાં સિદ્ધાવ્યા પછી તેના સુપુત્ર દીકરા ગોવિંદરામભાઈએ પણ એ નિયમને જીવનભર રાખેલો. દ્વિજ ઠાકર રૂપરામભાઈ છે, શુભ જેનું ઉપરેઠ ધામ છે. કર્મા ધરીને ધજા ઘણી, સઈ સમીપે પ્રેણમાં પ્રભુ ભણી. ઉચરાવી નતી અવાજથી, કૃત મેં નિયમ એક આજથી. મુજ વંશ પરંપરા સદા, પ્રતિવર્ષે ધ્વજ લાવીને મુદા. શુભ આ શિખરે ચડાવીશ, કદીએ ભૂલ નહીં જલાવવી. રહેશે મુજ દેહ જ્યાં લગી, ધ્વજા લઈ આવીશ હું ત્યાં લગી. કુળમાં સતપુત્ર જે થશે, પ્રતિવર્ષે ધ્વજ તે ચડાવશે. વળી વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમરેઠના સૌ સત્સંગીઓ ગયેલા. તેમાં હરિભક્ત ગંગાદત્તભાઈ પણ હતા. અગાઉથી સેવા કરવા ગયેલા બધા જ સત્સંગીઓ શ્રીહરિના દર્શન કરીને શ્રીહરિને સમીપે બેઠા. શ્રીહરિએ સૌના કુશળ સમાચાર પૂછ્યા. એ વખતે ગંગાદત્તભાઈને શ્રીહરિએ કહ્યું કે ગંગાદત્તભાઈ, તમારે ત્યાં સુવર્ણના આભૂષણોની કેવીક સગવડતા છે? ત્યારે તેણે કહ્યું કે મહારાજ, મારા ઘરમાં જે આભૂષણો છે તેની આપની જરૂરિયાત હોય તો અત્યારે જ હું લાવી આપું. શ્રીહરિએ જરૂર છે અને તે સમયસર મળી જાય તો દેવ સેવામાં ઉપયોગી થાય. દેવ સેવાનો મહિમા સમજનાર અને શ્રીહરિના વચનમાં અડગ વિશ્વાસુ ગંગાદત્તભાઈએ શ્રીહરિને કહ્યું તો ઘણું સારું મહારાજ, હું અત્યારે જ ઉમરેઠ જઈને ઘરેણાં લાવી દઉં છું. શ્રીહરિ કહે, સારું, તમે આજે જ ઉમરેઠ જાઓ અને ઘરેણાં લઈને તુરત અહીં પાછા આવો. આમ શ્રીહરિની આજ્ઞાએ ગંગાદત્તભાઈ તરત જ ઉઠ્યા, ઘોડેસવાર થઈને ઉમરેઠ ગયા. પોતાના ઘેર જે આભૂષણો હતા તે લઈને તરત પાછા વડતાલ આવ્યા. આભૂષણો શ્રીહરિને હાથોહાથ આપ્યા. તે આભૂષણો શ્રીહરિએ પૂજારીને આપ્યા અને કહ્યું કે ઉત્સવમાં આ ઘરેણાં દેવને ધરાવજો. શ્રીહરિની આજ્ઞાએ પૂજારીએ ઉત્સવમાં તે આભૂષણો દેવને ધરાવ્યા. જ્યારે પ્રતિષ્ઠા ઉત્સવ પૂર્ણ થયો ત્યારે સૌ સત્સંગીઓ પોતપોતાને ઘેર જવા તૈયાર થયા. એ સમયે ગંગાદત્તભાઈને શ્રીહરિએ કહ્યું કે દેવને તમે ઘરેણાં ધરાવ્યા ને હવે ઉત્સવ પૂર્ણ થયો છે, માટે તમારા આભૂષણો તમે લેતા જાઓ. ત્યારે ગંગાદત્તભાઈએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, આ ઘરેણાં આપ દેવ સેવામાં જ રાખો. શ્રીહરિ કહે, જરૂર પડશે તો કહીશું, અત્યારે તો તમે પાછા લઈ જાઓ. છતાં ગંગાદત્તભાઈએ લીધા નહીં. ત્યારે તેના અતિ પ્રેમભર્યા આગ્રહને આધીન ભક્તવત્સલ શ્રીહરિએ તેમાંથી એક ઘરેણું રાખ્યું અને બીજા તેને પરત આપ્યા. આ અરસામાં ગંગાદત્તભાઈ પોતાનું મકાન બંધ કરીને સપરિવાર વડતાલ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા. આ વખતે તકનો લાભ લઈને ચોર લોકોએ તેમના ઘરમાં ઘૂસીને ચોરી કરી, પરંતુ સોનાના દાગીના કે રોકડ રકમ તેને મળી નહીં. ઉત્સવ પૂર્ણ કરીને ગંગાદત્તભાઈ તથા તેના પરિવારજનોએ ઘરે આવીને જોયું ત્યારે તેઓને ચોરોના પરાક્રમની જાણ થઈ. તેથી તેઓએ વિચાર્યું કે આપણા ઘરેણાં ચોરાય જ નહીં. તે માટે જ શ્રીજી મહારાજે આપણી પાસે ઘરેણાં માંગ્યા. વળી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને આપણે સમયસર ઘરેણાં પહોંચાડ્યા તો દેવ સેવામાં તેનો ઉપયોગ થયો. ઘરેણાં બચી ગયા અને શ્રીજી મહારાજ પણ પ્રસન્ન થયા. માટે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી તે પ્રમાણે રહેનારની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે એમ સૌ પરિવારજનો અને સર્વે સત્સંગીઓ દ્રઢપણે માનવા લાગ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈના દીકરી શર્મિષ્ઠા દેવીના વંશમાં 5મી પેઢીએ ભૂદર મહેતા કે જેઓ નારદીપુર ગામે રહેતા. દર કુંભ મેળા વખતે તેઓ કાશી વગેરે પવિત્ર તીર્થસ્થાનોની યાત્રાઓ કરીને
ગંગા સ્નાન વગેરે કરતા. અને એમના પત્ની પ્રેમ કુંવરબા પણ એવા જ મુમુક્ષુ હતા. એમને 5 સંતાનમાં પ્રથમ દીકરી સંવત 1807ના જ્યેષ્ઠ સુધી સપ્તમી, ગંગા સપ્તમીના દિવસે જન્મ હોય એમનું નામ ગંગા કુંવર રાખેલું, જે સંપ્રદાયમાં જેતલપુરના ગંગામાના નામથી ઓળખાયા. બીજી દીકરી સંવત 1816ના આસોવદી તેરસના દિવસે જન્મા, જેમનું નામ કશળ કુંવર રાખેલ, જેઓ પુરાએ સંપ્રદાયમાં કળશીબા નામે પ્રસિદ્ધ થયા. ત્રીજી દીકરી રળિયાદબા અને 2 દીકરાઓમાં જોઈતારામ અને સૌથી નાના ભાઈ વિપ્ર નામે સારાએ સંપ્રદાયમાં ઓળખાયા. આ 5 મુક્તોએ શ્રીહરિ તેમજ સૌ સંતો ભક્તોની સેવા કરીને અતિશય રાજીપો મેળવેલો. ભૂદર મહેતાના નાના દીકરી એવા રળિયાદબાએ નારદીપુરની સંસ્કૃત પાઠશાળામાં 4 ધોરણ સુધીનો અભ્યાસ કરીને કોવિદ કન્યાનું તેમજ મમ્મટના કાવ્યશાસ્ત્રમાં રસ નીરજરણીનું બિરુદ મેળવેલું. એ જ સમયે ગામ ઉનાવાના બેચર રાવળે કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પ્રકાંડ તેમજ મહામહોપાધ્યાયની ઉપાધિઓ મેળવેલી હતી. બેવની ઉંમરમાં લગભગ 24-25 વર્ષનો ફેર હોવા છતાં બેચર રાવળ સાથે સંવત 1829માં લગ્ન થયા હતા. બેચર રાવળ ઉનાવામાં બ્રહ્મપુરી નામે જે વિસ્તાર ઓળખાતો હતો તેમાં રહેતા. એવી વાયકા હતી કે જ્યારે પૂર્વે વીર વિક્રમ રાજાએ 365 નગરીઓ બંધાવીને નાગર બ્રાહ્મણોને અર્પણ કરેલી, એમાં ઉનાવાની બ્રહ્મપુરી એ રળિયાદબાનું સાસરું હતું ને તેમનો પરિવાર વડા કુળ ગુરુ ગણાતો. રળિયાદબાના વડસસરા અનંતરાય રાવળ જે તે સમયે હિમાચલ પ્રદેશમાં કાંગડા ગામે વિદ્યા ભણવા ગયેલા અને ત્યાંથી જ્વાલામુખી માતાનો જ્વલંત અગ્નિને સાથે લાવેલા અને તે અગ્નિને વીર વિક્રમના વંશજના રક્ષણ માટે જે રાત્રિ યજ્ઞો થતા એમાં સ્થાપ્યો હતો. આ પવિત્ર અગ્નિથી એ યજ્ઞની ક્રાંતિ વધી ગઈ હતી. એ પંથકમાં જે કોઈએ યજ્ઞમાં ઘી ચડાવવાની બાધા રાખતા એમના મનોરથો પૂર્ણ થતા. આમ એ બ્રહ્મપુરીના યજ્ઞની 100 ગાંવ સુધી ખ્યાતિ ફેલાઈ હતી ને વળી 12 માસ ત્યાં યજ્ઞ થતો હતો. સમય જતાં આ યજ્ઞ હિંસામય આહુતિમાં પરિવર્તિત થયો હતો. મધ્યરાત્રિએ થતી આહુતિઓમાં પશુઓની બલિ પણ દેવાતી હતી. દૂર દૂરથી લોકો આ પશુ બલિ યજ્ઞ માટે લાવવા લાગ્યા. આ દરમિયાન રાજસ્થાનના એક રાજવીએ તો હદ કરી નાખી. એ તો પોતાના લશ્કર સાથે આવીને 9મા નોરતાની રાત્રિએ કેદી યુવાનનો શિરચ્છેદ કરીને યજ્ઞમાં હોમી દેતો હતો. આ પશુબલિ તથા નરબલિ યજ્ઞની પ્રણાલી સ્થાનિક લોકો તેમજ મુમુક્ષુઓને ગમતી ન હતી, પરંતુ તેઓ કોઈ હરફ ઉચ્ચારી શકતા ન હતા. રળિયાદબાને પોતાના સાસરિયામાં આવતા જ આ ઘૃણાસ્પદ કાર્યની ખબર પડી એટલે તેઓ તો સમસમી ઉઠ્યા. પોતે પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ અને વળી પ્રગટ પુરુષોત્તમનો યોગ એટલે તેમણે શૂરવીરતાપૂર્વક એનો વિરોધ કર્યો. પોતે તુરત જ પોતાના પતિ સાથે પોતાના મામા થતા એવા પીપલજના રાજા પાસે ફરિયાદ કરવા ગયા. યુક્તિપૂર્વક રાજા જમવા બેસે ત્યારે તેની થાળીમાં એક ચપટી ધૂળને પીરસાવી. જમવા બેસતા પોતાની થાળીમાં ધૂળ પીરસી છે એ જોઈને રાજાએ પૂછ્યું કે ભાણીબા આમ કેમ? કાંઈક ફોડ પાડીને વાત કરો તો ખબર પડે. ત્યારે રળિયાદબાએ કહ્યું છે, ભાણીના મામા 20 પાદરના ધણી હોય અને એની ભાણીના ગામમાં પરદેશી રાજા આવીને યજ્ઞમાં નરબલી કરીને લોહીના છાંટણાથી આહુતિઓ કરીને યજ્ઞ અભડાવે તો હવે તો જીવતરમાં ધૂળ જ પડે ને. તેજીને ટકોર એમ એટલી જ વાતમાં રાજા તો પોતાની જમવાની થાળી પાછી ઠેલીને હાથ ધોઈ ઘોડા પલાણીને વડોદરા એમના બેન રાજબાના મહેલે પહોંચી ગયા. એ સમયે એમના બનેવી કે જેઓ વડોદરાના રાજા દામાજી રાવ ગાયકવાડ બીજા એ હતા. ત્યાં તેમને યજ્ઞમાં નરબલીની વિગતે જાણ કરી એટલે અંગ્રેજ સરકાર પાસે હુકમ કરાવીને રાજસ્થાનથી નરબલી કરવા આવનાર રાજાને કેદ કર્યો. ઉનાવામાં 28 ગામના રાજવીઓના અંકુશ અને સંરક્ષણ માટે લશ્કરી થાણું પણ સ્થપાયું.
વળી ઉનાવામાં આ પવિત્ર જગ્યાએ યજ્ઞ વિધિ ચાલ્યા કરે એ માટે આર્થિક અનુદાન પેઠે રળિયાતબાઈએ રૂપાલની પલ્લી બંધાવી હતી. આમ રળિયાતબાઈએ શ્રીહરિની આજ્ઞાને પોતાના સાસરે આવતા વેતે જ અતિ શૂરવીરતાપૂર્વક અહિંસક યજ્ઞો કરવા એવી આજ્ઞાનું પાલન કર્યું અને સૌ સાથે છડે ચોક કરાવ્યું. સંવંત 1874ના છેલ્લા નોરતે ખુદ શ્રીજી મહારાજ ઉનાવા એ યજ્ઞમાં પધાર્યા અને સ્વહસ્તે આહુતિઓ આપી. એ વખતે શ્રીજી મહારાજ રળિયાતબા ઉપર અહિંસક યજ્ઞ માટે નિડરતાપૂર્વક પક્ષ રાખવા બદલ ખૂબ રાજી થયા હતા. એ વખતે હરિભક્ત રાસોજી અને વક્તોજીને શ્રીહરિ મર્મ કરતા બોલ્યા કે તમે છૂટ આપો તો તમારા માથા વાઢીને યજ્ઞમાં બલિ ચડાવીએ. ત્યારે રાસોજી હાથ જોડીને બોલ્યા, જે અરે મહારાજ, તમારે માથા વાઢવા થોડી તસ્દી લેવાની હોય. એમ કહીને રાસોજી તથા વક્તોજી બેઉ યજ્ઞમાં કૂદી પડ્યા. શ્રીહરિના ઐશ્વર્યથી તેઓ તુરત જ બહાર આવી ગયા. આમ સૌ ગ્રામજનોને શ્રીહરિએ પોતાના પુરુષોત્તમપણાનો પ્રગટ પરચો દીધો. આ પ્રસંગની યાદગીરી રહે એ માટે શ્રીહરિએ એ પવિત્ર યજ્ઞકુંડની બાજુમાં જ સ્વહસ્તે શ્રી હનુમાનજી પધરાવ્યા ને રાસોજી અને વક્તોજીના વંશજો એ દિવસથી નવમા નોરતે યજ્ઞ કરીને આહુતિઓ આપે છે. એ દિવસથી હનુમાનજીએ અહિંસક યજ્ઞકુંડના સાક્ષી બનીને સૌ ભક્તોજનોના કષ્ટને આજ સુધી હરે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. પછી ઉમરેઠ આવ્યા અલબેલા, ત્યાં વૂઠો ઘન ઘણી ચાલી રેલ. હરિદીએ દર્શન દાન, અતિ સોંઘા થયા ભગવાન. જેઠ વદ અમાસ પછી શ્રીહરિ વડતાલથી ઉમરેઠ આવીને ત્યાંથી ડાકોર ગયા. ડાકોરથી પાછા ઉમરેઠ આવતા રસ્તામાં જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ઉમરેઠની ભાગોળે પહોંચ્યા ત્યાં તો જાણે વરુણદેવ શ્રીહરિને અભિષેક કરવા ઉતાવળા થયા હોય એમ મુશળધાર વરસાદ વરસવા માંડ્યો. ગાજવીજ સાથેના મુશળધાર વરસાદની ધારાઓમાં પલળતા શ્રીહરિના સુંદર સ્વરૂપનું વર્ણન અતિ મનમોહક હતું. શ્રીહરિએ સંતોને વરસતા વરસાદમાં રંગડાના કીર્તનના પદો ગાવાનું કહ્યું. મુક્તાનંદ સ્વામી અને સૌ સંતો શ્રીહરિની માણકી પાસે પાછા પગે ચાલતા કીર્તનો ગાતા હતા. માધવદાસ સ્વામીએ એ સમયે શ્રીહરિની એ અલૌકિક છબીને પોતાના હૃદયમાં ઉતારતા લખ્યું છે કે ઉમરેઠ આવ્યા કરતાર, ત્યાં તો ગમે ગ થયો મુશળધાર. એ સમય બોલા ભગવાન, બોલો રંગડાના કીર્તન. સાધુ આવે પાછા પગે ગાતા, વળીવાલમાં તાલી બજાતા. એ સમય મહારાજનું રૂપ, જોયા જેવું બન્યું છે અનુપ. સાધુને તે પલળતા ભાળી, વાલે ઓઢી પછેડી રૂપાળી. પોતે તાળી લેવા માંડી જોરે, પછેડીને મેલી વાલે કોરે. પહેરો ખેસ ધોળો ધોળી પાઘ, તેને જોતા આવે બહુ લાગ. માથે મેઘ ગરજે ઘન ઘોર, કરે વીજળીને વારી જોર. હરિને મુખે તે જળ બિંદુ શ્વેત, તેને જોતા આવે ઘણું હેત. ભાલ કપોળ પૂજાને છાતી, જળ વહિયા આવે ભલી ભાતી. ગોરમુખ છાતી ભુજ દોઈ, પેટે નાભી 3 વળ જોઈ. ધોળા મોતી સમ જળ કણ, શ્યામ તિલ શોભા રૂડાવેણ. મૂળજી બ્રહ્મચારી સૌ સંતો સત્સંગી હરિભક્તો સહિત શ્રીહરિના મુશળધાર વરસાદની ધારાઓથી પલળતા પગપાળા ચાલીને કીર્તન ભક્તિ કરતા કરતા ઉમરેઠના રાજમાર્ગથી ચાલતા પોતાના ઉતારે આવ્યા. શ્રીહરિના ઉતારાની વ્યવસ્થા વિપ્ર હરિભક્ત રૂપરામભાઈને ઘેર હતી. સંતોના ઉતારા શુક્લના ઘેર હતા. ઉતારાની વ્યવસ્થાને અનુસાર ભક્તજનો પોતપોતાને ઉતારે ગયા. પલળેલા વસ્ત્રો બદલાવીને સર્વેએ ઘડીભર વિશ્રાંતિ લીધી. ઉમરેઠના સત્સંગીઓએ સૌને જમાડવા સારું ખીચડી, શાક, બાજરાના રોટલા, દૂધ, છાશ વગેરે તૈયાર કરાવ્યા. ત્યારબાદ નંદુભાઈ સંતોના ઉતારે આવ્યા. સૌ સંતોને પ્રણામ કરીને કહ્યું કે ભોજન તૈયાર છે, જમવા પધારો.
સંતોએ કહ્યું કે અત્યારે સાંજે સૌ સંતો જમતા નથી. સંતોનો અભિપ્રાય જાણીને નંદુભાઈએ મહારાજને કહ્યું કે પ્રભુ, સંતો તો જમવાની ના પાડે છે. અમે સૌના વાળું સારું ખીચડી, શાક, રોટલા વગેરે તૈયાર કરાવ્યું છે. સંતો ભોજન નહીં કરે તો આ બધું રાંધેલું ભોજન વ્યર્થ જશે. ભક્તોનો ભાવ જાણીને હરિએ કહ્યું કે તમે સંતોને કહો કે મહારાજે કહ્યું છે કે જેવી જેની રુચિ હોય તે પ્રમાણે જમે, પરંતુ દરેકે ભોજન કરવા જરૂર આવવું. શ્રીહરિની આજ્ઞાથી નંદુભાઈ ફરીવાર સંતો પાસે ગયા. શ્રીહરિનો સંદેશો સંતોને કહ્યો, તેથી સંતો ભોજન કરવા પધાર્યા. શ્રીહરિએ સંતોને ભાવથી પીરસીને જમાડ્યા. ભોજન કરીને સંતો ઉતારે ગયા. ત્યાર પછી શ્રીહરિ નંદુભાઈને ઘેર વિરાજમાન થયા. થોડી વાર બાદ શ્રીહરિએ નંદુભાઈને કહ્યું કે સંતોને બોલાવો, ધૂન, કીર્તન, કથા, વાર્તા કરીએ. શ્રીહરિની આજ્ઞાથી તેઓ સંતોને બોલાવી લાવ્યા. કેટલાક સત્સંગીઓ પણ આવ્યા. એ વખતે પણ ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરસતો હતો. ધૂન, કીર્તન, કથા, વાર્તા કરીને શ્રીહરિએ સંતોને કહ્યું કે નંદુભાઈના વિશાળ ચોકમાં રાસ રમો અને કીર્તન ગાવો. શ્રીહરિની આજ્ઞાથી સંતોએ રાસ રમવાનું અને કીર્તન ગાવાનું શરૂ કર્યું. સંતોના રાસને નિહાળતા શ્રીહરિ નંદુભાઈની ઓસરીમાં ઓટલા ઉપર ઊભા હતા. તે સમયે મુકુંદ બ્રહ્મચારી પાસે જ ઊભા હતા. તેમને જોઈને શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મચારી, તમે પણ રાસ રમવા જાઓ. પરંતુ ઝરમર વરસાદથી પલળવાના ભયથી બ્રહ્મચારી તો શ્રીહરિના પડખામાં આવીને ઊભા રહ્યા. એટલે મહારાજે બ્રહ્મચારીના હાથ ઝાલીને તેને ફળિયામાં મૂક્યા. તેથી બ્રહ્મચારી પણ સંતો ભેળા રાસ રમવા લાગ્યા. આ રીતે અડધી રાત્રિ સુધી ધૂન, કીર્તન, રાસ વગેરે બ્રહ્મ સંબંધી દિવ્ય આનંદ માણીને ઉતારે જઈને સૌ પોઢી ગયા. બીજે દિવસે નરભેરામભાઈને ઘેર બપોરના થાળ થયા. તે જમીને સંતોને જમાડીને સૌ ચાલ્યા. તે ઉમરેઠથી પાછા વળતા લાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. બોટાદના કાઠી દરબાર સોમલા ખાચર શ્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર એક રહેણીવાળા આદર્શ ભક્ત હતા. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે જ દરેક ક્રિયા કરવી અને શ્રીજીની રુચિ અનુસાર વર્તવું એ એમના જીવનનું ધ્યેય હતું. શ્રીજી મહારાજ જે કામ સોંપે તે શૂરવીરતાથી કરવું અને જ્યાં મોકલે ત્યાં આનંદથી જવું એ એમની ખાસ વિશિષ્ટતા હતી. જીવનભર એમના સદાચરણમાં કદી ફેર પડ્યો ન હતો. ઊંચી સમજણ, સેવાની સતત ધગશ અને શૂરવીરતા એ એમના ખાસ ગુણો હતા. સોમલા ખાચરનું આવું શ્રેષ્ઠ ચારિત્ર હોવાથી એમની ગણના પ્રથમ પંક્તિના પુરુષોમાં થઈ છે. શ્રીજી મહારાજ કહે છે કે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલા ખાચર આદિક જે હરિજન છે તે કેટલાક વર્ષથી અમારી પાસે રહે છે. તે જાણે છે જે મહારાજને તો એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે. આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલા ખાચર આદિક હરિભક્ત, તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક સરસ હોય તે કહીએ છીએ. સોમલા ખાચરને સદા એક રેણીપણું એ અંગ. અને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે અહીંની મોટેરી 3 બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, સોમલો ખાચર, દાદો ખાચર, એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો. શ્રીજી મહારાજના ફક્ત એક વચને 18 મોટા મોટા ધનાઢ્ય સદગૃહસ્થો તથા ગામધણી દરબારો તત્કાળ સંસારનો ત્યાગ કરી સાધુ દીક્ષા લઈને કચ્છ ભુજમાં શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા હતા. તે વખતે સોમલા ખાચર પણ સાધુ થયા હતા. માચા સુરા સોમલા લૈયા, મૂળુ નાજા માતરા મૈયા, અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળ શિમળી, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરધાર. શ્રીજી મહારાજ પોતે ત્યાગી ગૃહી સૌ નરનારીઓને ધર્મ નિયમના કડક વર્તમાન પળાવતા અને તપ ત્યાગની અતિ આકરી કસોટીમાં હર વખત કસતા. મહાપ્રભુ શ્રીહરિએ વિક્રમ સંવત 1864ની સાલમાં શુદ્ધ કંચન સમા પોતાના અનન્ય ભક્તોને ફક્ત એક પત્રથી સાધુ કર્યા હતા.
શ્રીહરિના પત્રથી સાધુ થયેલા સોમલા ખાચર વગેરે સૌ ભક્તો શ્રીહરિની અતિ આગ્રહભરી આજ્ઞાથી પાછા ગ્રહસ્થાશ્રમમાં આવ્યા હતા. સોમલા ખાચર સ્ત્રી, દીકરા, દીકરી વગેરે કુટુંબ પરિવારવાળા અને વ્યવહારે સુખી હતા. ગિરાસની સારી જમીન પણ પોતાની હતી. સદગુણી 2 યુવાન પુત્રો હતા, પણ એ બંને થોડા થોડા દિવસને અંતરે અક્ષરવાસી થયા. એથી પોતે સંસાર વ્યવહારની રીતે ઘણા જ મુશ્કેલીમાં મુકાઈ ગયા, છતાં સત્સંગના દ્રઢ જ્ઞાન બળથી ધીરજ ધારણ કરી નિશ્ચલ બુદ્ધિ રાખી પુત્રનો શોક ન કર્યો. એટલું જ નહીં, પણ વિશેષપણે ભગવત સુખની શ્રેષ્ઠતા સમજી પોતાના ગિરાસની જેટલી જમીન હતી તે શ્રીજી મહારાજને અર્પણ કરી દીધી. ઘર-બારને સદા માટે મોહ મમત્વ છોડી પોતાનું જીવન શ્રીજી મહારાજના ચરણે સમર્પણ કરી દઈ અખંડ શ્રીજી મહારાજની સેવામાં પાસે ને પાસે રહ્યા. મોટા ભક્ત ભગવાન તણા, અચળ મતિ મહાધીર ઘણા, બળિયા બોટાદ ગામના એ કહીએ સોમલો ખાચર તેહ, જુવાન પુત્ર તે 2 મરી ગયા, પણ શોક વિના શુરા રહ્યા, રાજગરાસ પોતાનો તેહ, કર્યો સ્વામીને અર્પણ એહ, આવી બેઠા મહારાજની પાસ, સુખે ભજા અખંડ અવિનાશ. સદગુરુ માધવદાસ સ્વામી રચિત શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર અધ્યાય 19 આદર્શ ભક્ત ગાથામાંથી. અસ્તુ. જય સ્વામિનારાયણ.